આજના આ કાર્યક્રમમાં સૌથી પહેલાં આપણે આશ્રમના જે ગુરુચરણ એવા સતપાલજી મહારાજને નમન સાથે વંદન કરીએ છીએ. ત્યારબાદ કેસરીભાઈજીને પ્રણામ, મહાત્મા મૈત્રીભાઈજીને પણ સાક્ષાત વંદન. કાર્યક્રમ સરસ મજાનો જોવા મળી રહ્યો છે. તેની માટે સંસ્થાના એટલે કે શાળાના આચાર્ય અને મારા મિત્ર પ્રદીપભાઈ ચૌહાણનો આપણે ખૂબ જ આ કાર્યક્રમ વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને શાળાના સ્ટાફ પણ એમની પણ ખૂબ જ સારી મહેનત જોવા મળી રહી છે. શાળાના એસએમસી સભ્યોશ્રી, વાલીગણ, નાના બાળકો ધોરણ 1 થી 8ના અને એમાંય સૌથી નાના બાળકો આપણા બાલવાટિકાના જે આવતા વર્ષે પહેલા ધોરણની અંદર પ્રવેશ એમને મળશે. આજના આ કાર્યક્રમમાં પહેલી વાત તો મારે તમને કરવાની છે કે માણેકપરા પ્રાથમિક શાળા, માણેકપરા પ્રાથમિક શાળા એટલે આપણું ક્લસ્ટર છે. આપણું જે ક્લસ્ટરનું નામ જ માણેકપરા છે એટલે શિક્ષણ વિભાગમાં છે ગાંધીનગર સુધી અને બીએસસી કેન્દ્ર જેને નામ આપેલું છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એમાં પણ આપણું મોનિટરિંગ સતત ચાલતું જ હોય છે અને દરેક વસ્તુ ત્યાંથી કેટલી પ્રોવાઈડ કરવામાં આવે છે એ પણ એ લોકોને ખબર હોય છે. એટલે તમારે એક પહેલાં તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ આપણી જે માણેકપરા શાળા છે એ તો આપણી ક્લસ્ટર શાળા છે. ક્લસ્ટર શાળાની અંદર આવા સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે બેનો સરસ મજાના ડ્રેસની સાથે સજ્જ છે. અહીંયા પણ એક કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રો એના વેશભૂષા સાથે સંલગ્ન છે, બીજા પણ મિત્રો છે. તો આ એક સારી શાળાની અને પ્રગતિશીલ શાળાની નિશાની કહેવાય કે ભાઈ નાના આ શાળા છે એમાં કાંઈક કોઈક વસ્તુ સારી થઈ રહી છે એમ, અને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ નિમિત્તે આપણે જે ભેગા થયા છીએ અને ધોરણ 8ના વિદાય સમારંભ. હવે ધોરણ 8 છે એ એવી વસ્તુ છે, થોડીક વાર વિદ્યાર્થી 2 મિનિટ સાંભળજો.